जय हिंद, जय भारत, जय मां सोनल। नमस्कार मित्रों, हूँ छू पुण्यश्रीबेन गढ़वी, चारण कन्या। मां भारतीना चरणों लाख लाख वंदन। अपना देशना एवा सपूत के जे पोतानुं समग्र जीवन मृत्युनी क्षण सुधी राष्ट्रने समर्पित करी चुक्या छे एवा वीर शहीद मानसिंहबा गढ़वीना चरणों करीए एटला वंदन ओछा छे। श्री मेघाणीजीना शब्दों कहीए तो ए वीर जवान मां भारती ने कही रहा छे के नथी जाण्युं अमारे पंथ शी आफत खड़ी छे, बस खबर छे एटली के मातनी हाकल पड़ी छे। जीवे मां मावड़ी एकाज मरवानी गड़ी छे, बस खबर छे एटली के मातनी हाकल पड़ी छे। अपना देशना जवानों जे पोतानुं जीवन एक एक क्षण पोतानो लोहीनो एक एक टीपू जेमणे राष्ट्रने समर्पित करी दीधुं छे ए दरेक जवानने તેમજ એમના પરિવારને કંઈક લાગણીસભર શબ્દો મારે રજૂ કરવા છે। મેઘાણીજીનું કાવ્ય નામ હોય કોઈનો લાડકવાયો। રક્ત ટપકતી સોસો જોડી સમરાંગણથી આવે કેસર વર્ણી समर सेविका कोमल सेज बिछावे। घायल मरता मरता रे मातनी आजादी गावे। ठोके ठोके लोक उमटता रण जोधा जेवाने शाबाशीना शब्द बोलता प्रत्येक नी पिछाने। निज गौरव केरे घाने जख्मी जन जागे अभिमाने। जेना शरीर ऊपर घा लागेला छे, जेना अंगे अंग शाबुद रह्या नथी, जे पोताना जीवननी आखरी क्षण गणी रह्या छे अने एक क्षणमां पण मां भारतनुं गौरव गान गाई रह्या छे एवा शहीद वीर रत्न एमने આપણે આપીએ એટલા ધન્યવાદ ઓછા છે। હું તો ત્યાં સુધી કહીશ કે કદાચ એમને શહીદ વીરોને આપણે ધન્યવાદ આપવાનો મોકો પણ મળે ને તો એ આપણા જીવનની ધન્યતા છે। પોતાના શિર આપણા વીર જવાન પોતાના શિર માં ભારતીના ચરણોમાં શ્રીફળની જેમ વધેરી નાખે ને ત્યારે આપણને ચોક્કસ એના પર ગર્વ થાય। આપણી છાતી એકવાર ચોક્કસ અભિમાન ભરી છલકાય, એકવાર ચહેરા મલકાય અને એ ચહેરાઓ જ્યારે વીરોને યાદ કરીને મલકાય ને ત્યારે આપણને કહેવું પડે કે હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ। આ એ વીરો છે જે બેનીના કંઠે નીતરતા હાલરડામાં પણ કસુંબીનો રંગ પીધો છે। જનનીના હૈયામાં પોઢનતા પણ કસુંબીનો રંગ પીધો છે। વહાલે દિલદારાના પગની મહેંદી પરથી કસુંબીનો રંગ ચૂમ્યો છે અને ભારતના ગામ ગામડાને સીમ સીમાડામાં પણ ઓટલા પર થતા ભજનોમાં ભક્તોના તંબુર પરથી ટપકેલો મસ્તીનો રંગ ચાખ્યો છે। એમના શરીરમાં જાણે આજે લોહી નહીં પણ કસુંબીનો રંગ દોડે છે। ત્યારે આ લોકો આ ઝંડા પાછળ કેસરિયા થઈ શકે છે ત્યારે એકવાર પથ્થરને પણ કહેવાનું મન થાય કે ધડ રે ધીંગાણે જેના માથા મશાણે એના પાડિયા થઈને પૂજાવું રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું। ઠાકોરજી થવા કરતા પણ પાડિયા થઈને પૂજાવામાં જે મજા છે